અરે મારે નતો પીવો ને પછી હું આવે ક્યાં ડિવોર્સ લઈ લીધા તો એટલી બધી જગ્યા કેમ છે વચ્ચે? બસ હા મેં તો હા હવે બરોબર એમ. અને મોંઘેરા મહેમાન છે તો મહેમાન કોણ આવ્યો? પહેલી વાર ઘરે આવ્યા છે પલકના મમ્મી. 1 મિલિયન પણ કરી દ્યો. ગોલ્ડન બટન જોવું છે. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ વ્લોગમાં, ન્યુ વિડીયોમાં. તો આજે છે ને ખુશીનો દિવસ છે. ખુશીનો દિવસ શું કામ છે ખબર છે? આજે અમારે 9 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો ઈ ખુશીમાં અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ કેક લેવા માટે. તો આ 9 લાખ સબસ્ક્રાઇબર તમારા બધાના સપોર્ટથી આજે કમ્પ્લીટ થઈ ગયા છે. આવો નવો સપોર્ટ કરજો એટલે અમારે જલ્દીથી જલ્દી 1 મિલિયન સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જાય. 9 લાખ સબસ્ક્રાઇબર તમે લોકો ના હોત ને તો ન થયા હોત. પણ આજે એટલો ખુશીનો દિવસ છે અને અમે લોકો કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે ભાઈ અમારે 9 લાખ સબસ્ક્રાઇબર થશે. 1 મિલિયન ને પહોંચવામાં ખાલી 10% આઘા છીએ. તો વિચાર તો કરો અમે ક્યાંથી ક્યાં છીએ. એ બધું તમારા લીધે થયું છે અને મહાદેવના દયાથી અને મમ્મી પપ્પાના આશીર્વાદથી અને ખાસ કરીને પલકની અને મારી મહેનતથી. બસ મહેનત તો અમે કરીએ છીએ. મહાદેવ જ્યાં લઈ જઈને જવું છે. બસ આવો સપોર્ટ તમે કરતા રહેજો. તો અમે બે વિચાર્યું છે કે સેલિબ્રેશન કરીએ. પહેલા અમે એવું કરતા જ્યારે અમારે 1 લાખ સબસ્ક્રાઈબર વધતા ને ત્યારે અમે ગાયોને સારો નાખવા જતા. પણ એ હમણાં વરસાદને એવું છે બધું તો એ વસ્તુ પોસિબલ નથી કેમ કે અત્યારે ખડ ને બધું ખાવાનું ગાયોને બધું મળી રહી છે. તો એ બધી વસ્તુ ઉનાળામાં કરવાની જરૂર છે. તો આજે અમે નાનું અમથું સેલિબ્રેશન કરવાનું વિચારીએ છીએ. એટલા માટે અમે લેવા જઈએ છીએ 900k સબસ્ક્રાઈબરની કેક તો બિલાડી થઈ ગઈ કા? એ તમારી પાછળ છે કેમેરો. આ રહી બિલાડી કેટ. તું શું કહેવા માંગીશ? તાર 9 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા હોય તો તું શું કે પબ્લિકને? કઈ નહીં. આમ તો એમ લાગે ઓહો સાચે આ થયા છે. નહીં આ તો ખોટું સપનું છે. ઊભી રહે જગાડું તને. જગાડું તને. નહીં જગાડવી. જાગી ગઈ. આમ એમ લાગે છે કે સાચે આપણે 9 લાખ થઈ ગયા છે. 9 લાખ જ કહેવાય ને? હા. આમ એમ થાય કે સાચે આપણે 9 લાખ થઈ ગયા છે. પછી એમ થાય કે ઓ ના મહેનત આટલી બધી કરી છે તો ભગવાન એનું તો કાંઈક તો આપે જ ને. તો ફાઇનલી આજે અમને 9 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. જલ્દીથી જલ્દી 1 મિલિયન પણ કરી દ્યો. ગોલ્ડન બટન જોવું છે. સિલ્વર જોઈ લીધું? હવે સિલ્વર 3 પડ્યા તો જો જ્યારે છે ને 1 લાખ સબસ્ક્રાઇબર નતા થયા ને જ્યારે 50 લાખ જ્યારે ફોલોવર્સ થયા હતા ને ત્યારે એમ થતું હતું કે 50 લાખ? સરી 50 लाख मत बुला मुझे, मैं तेरे को नहीं जानता. तो ऐसे भी मैं भी आपको नहीं जानती हूँ. मैं भी हूँ सब्सक्राइबर बहुत बड़ी. सॉरी सब्सक्राइबर नहीं, बहुत बड़ी यूट्यूबर. मेरा तो 50 लाख सब्सक्राइबर है भैया. 50 लाख आम जो हो जा. मिलता हुआ आपको बाद में. જો જ્યારે ગાઈસ અમારે છે ને 50,000 સબસ્ક્રાઇબર નતા થયા ને ત્યારે એમ થતું હતું કે ક્યારે લાખ સબસ્ક્રાઇબર થશે ને ક્યારે આ સિલ્વર બટન આવશે. અને સિલ્વર બટન અત્યારે આવી ગયા છે ને તો અત્યારે શું થાય ખબર કે ક્યારે ગોલ્ડન બટન આવશે. તો હવે એની રાહ છે. અને ગોલ્ડન બટન આવી જાય ને પછી શેની રાહ હોય ખબર છે? ડાયમંડ બટન પણ એ તો પોસિબલ નથી. હું કામ પોસિબલ નથી? પોસિબલ છે જો મહેનત આવી કરશું ને તો. બાકી તો ડાયમંડ બટન ત્યારે પોસિબલ થાય કે તમારી લેંગ્વેજ બદલાવીને તમારે જવું પડે હિન્દીમાં. તો કઈ નહીં, ચાલો હવે અત્યારે હમણાં જવાનું છે સેલિબ્રેશન માટે કેક લેવા જવાનું છે. અવડો કેક લેતા આવી કપ કેક, પછી આવીએ પાછા. કઈ નહીં, ધમુ માટે આપણે નાની એમથી કેક લાવશું અને હું મારી માટે છે ને મોટી થોડી એવી કેક લઈ આવીશ. મોટી કેક હું કટ કરીશ અને આટલી આમથી છે ને લીંબુ જેટલી ધમુ આમ કટ કરશે પછી ખાઈ જાય. આખો વિડીયો બની ગયો ને પછી કે તમારું ટી શર્ટ બહુ લાંબુ લાગે. આ ફાફડો લાગે. વિડીયો બની ગયો પછી તું એની જગ્યાએ હોત ને તો તું મને એમ કહેતા તમને દેખાતું નથી. પણ મને તો કઈ વાંધો જ નથી. હું તો હમણાં કેક ને બધું આવી જાય ને જ્યારે કેક કરવાનું થશે ને ત્યારે તો હું આ કપડા કાઢી નાખીશ, બીજા પહેરી લઈશ. આપણે કેક લઈ આવી તો સીધી હું ખાઈ જાઉં કે ખાઈ જા. હું મારા માટે નાની અમથી પેસ્ટ્રી લઈશ. પેસ્ટ્રી નહીં આપો, ખબર છે તબિયત ખરાબ થઈ ગઈ હતી. પણ આપણે નહીં અમે એક શોપ પરથી પેસ્ટ્રી લાવ્યા હતા ને આને ખવડાવી કે 3 દી તાવ આવ્યો ઉધરસ ને પછી હું મારે તને હાચવી. અરે એમાં હાલે ચાવી ઘરની. એમાં એવું નહોતું. તો કેવું હતું? એમાં એકચ્યુઅલીમાં એવું છે આપણે આમથી આમ ફર્યા હતા કે નહીં, આમથી એના હિસાબે તાવ આવી ગયો. કાલે એક કામ થવું કે ન થાય. પણ મારી આ ગાડીને મારે ધોવડાવવાની છે બસ. એની હાલત તો જો યાર, કેટલી મહેનતથી લીધી છે. અહીંયા તો જો
કેટલી મહેનત કરીને લીધી છે આમ જુઓ ગાઈસ. મારા ફોનમાં લોકેશન નાખીને અમે ઈ જગ્યા પર કેક લેવા જતા હતા. તો લોકેશનમાં શું આવ્યું જો તમને હું બતાડું. આમ જો આ બધી જો કેક શોપ જ છે. આમ જો પાડીને ઘર બને ને કેવું લાગે. એવું જ લાગે છે કેક વાળાએ કદાચ અત્યારે જ ઘર બનાવી નાખેલું છે કેક શોપ બંધ કરીને. એવું જ લાગે છે. ચલો કઈ નહીં, ચલો જઈએ બીજે. હવે યાર કેક નથી મળતી. બીજી દુકાને આવ્યા તો એ દુકાન જ બંધ છે ને ઓનલાઈન મારીને જાય તો ને દુકાન જ નથી હોતી, ઘર નીકળે. ખરું બે કઈ નહીં, આગળ એક આટો મારી લઈ આવે. એક તો આવ થાકી ગયો, શરીરે હાવ લૂઝ લાગે છે અત્યારે, કેમ કે સવારમાં એક જ ટાઈમ ખાઈશ. સાચી વાત છે. કઈ નહીં, ચલો જોઈ લઈએ. ન મળે તો ઠીક છે, ન મળે તો આપણે કેક ઘરે બનાવી નાખીશ. ઓકે. કેક નું તો ઠેકાણા નું થયા, પણ પલકને મોકલી સેન્ડવિચ લેવા માટે. મેં સેન્ડવિચ લઈ આવ કે ખાઈ, પેટમાં ભૂખ લાગી છે. પછી તારી કેક લઈ આવશું કઈક, પછી કઈ કેક નું કરશું. વાવ, શું ગઈ ને શું આવી. કેક લાવી. કેક ક્યાં છે? સોરી શું લેવા ગઈ હતી તું? સેન્ડવિચ લાવી ને? હમ, ઓકે હાલો ફટાફટ ખાઈ. તમારા માટે મેથી પણ લાવી. વાહ, મારા મસ્ત માટે તમને મેથીના થેવલા કરતી. કાઈ લઈ આવું જ ને આજ પછી જો ખોળા હોય ને ભીખા જા એકલી ખાઈ લઉં. વાવ, નથી ખાવીશ. નહીં ખાવીશ. બે સેન્ડવિચ લેતી આવજે એવું કીધું હતું અહીંથી, પણ એક લઈને આવી. અત્યારે કે બે લાવી તો સારું હતું. હજી ભૂખ લાગી. 2 પીસ ધમોય ખાધા, 2 પીસ મેં ખાધા, તો સેન્ડવિચ તો પૂરી. તો પાછી કેક ગોતવા જઈએ. તો એક કેક શોપ મળી ગઈ, ત્યાંથી લઈ લઈએ કેક. કઈશ ફાઇનલી કેક સિલેક્ટ થઈ ગઈ છે અને કેક કસાટા લેવાની હતી, પણ ચોકલેટમાં જ જોવે છે, કસાટામાં નથી જોતી. કસાટામાં ગમતી નથી, બીજી જોઈ છે એક આ કેક લીધી છે અત્યારે. તો હવે આની અંદર લખાવી દઈએ. કેકની અંદર નામ લખાય છે 900 કે યુટ્યુબ ફેમિલી. અને હું પલકને એમ કહું કે તું કપ કેક નથી લેવાની. મારી કપ કેક છે ને પાર ઓલું પણ થઈ ગયું, બોક્સમાં પેક પણ થઈ ગઈ. ઘરની બહાર નીકળે ને તારે એની ભાષા બદલી જાય, તમે જોયું? મને પૂછ્યા વગર કપ કેક પેક કરાવી લીધી. નાની એમથી છે, મસ્ત. હે, આ શું છે? ये क्या है? આનું નામ હું પણ ભૂલી ગઈ. તો ફાઇનલી કેકમાં નામ લખાઈ ગયું છે. હવે આને પેક કરાવીને ઘરે લઈ જઈએ. ચલો 900 કે આ રીતના લખ્યું છે યુટ્યુબ, અને યુટ્યુબનો સિમ્બોલ મારવાનો હતો. પણ એક દિવસ અગાઉ કેવું પડે એવું કહે છે ભાઈ. તો અત્યારે ચાલશે, મેં તો કામ રોડાવી દઈએ. કેક જ્યાંથી લેવાની હતી ની દુકાન બંધ છે, એટલે ભાઈ જેવી તેવી કેક મેં તો અત્યારે કામ પ્રમાણે લઈ લઈએ. ભાઈ 1 મિલિયન થાય ને ત્યારે હારામાં હારી કેક લાવશું આપણે. અને ત્યારે કંઈક સારું બી કામ કરશું, કંઈક ગાયોને ખવડાવશું. એટલે 1 મિલિયન ક્યારે થાય, 2 મહિનાની અંદર, 1 મહિનાની અંદર, તમારા બધાના સપોર્ટથી ખબર પડે. બાકી તમારી ઈચ્છા તમે કાલે કરી દો. વધી ન ગયું બહુ જ પણ લઈ લીધી કેક. કેવી હાંચવે? મને નથી હાંચવતી ને એટલો કેક ને હાંચવે સાસ. બધી મને હાંચવો, તમને તો સાચું છું. કેદી હાંચવો? રોજ વિડીયો જોયો હતો ને આજની રીલ્સ તમે જોઈ ગઈશ? કેટલું દુઃખ મારે છે યાર. આટલું દુઃખ તો કોઈને નહીં હોય. હું પાસે આજ ગાઈઝ મેં કચરા પોતા કર્યા ને મને એટલું આમ આરામ મળે છે ને આજ વાત જવા દો. ખાલી એટલા આમ કરે રાખ્યું. મને તે મતે આખા ઘરમાં એમ કરતા મારી દે તો એટલામાં. ગાઈસ તો અમે લોકો ઘરે આવી ગયા. ઘરે આવીને ભાઈ કેક આપવાનો હતો. મેં કપડાં પર લીધા, પલકે કપડાં લીધા, પણ મહેમાન આવ્યા છે અને મોંઘેરા મહેમાન છે. તો મહેમાન કોણ આવ્યા? પહેલી વાર ઘરે આવ્યા છે પલકના મમ્મી. રેખાબેન, તમને કોઈ માર્યું? ના ભાઈ, તો કેમ સોંટી ગયા દિવાલે? ના, આગળ બેહો થોડા. આરામથી બેઠા છે. કેમ લાગ્યું ઘર તમને? બહુ ફાઇન તમે આમ ક્યાં છો? અહીંયા જુઓ ને. બહુ ફાઇન છે. ફાઇન? કઈ ફાઇન? લેટેસ્ટ. આ કેમ બોલતી બંધ થઈ ગઈ? હાલો હવે કેક કાપવાની છે ઘરે. તમને એવું માર્યું હતું ને એટલે મને માર લો એ કહું. અચ્છા, આપણે કેક હવે બતાવવાની છે કેવી કેક છે. નાની આમથી જ લાવ્યા છે. કેક કટ કરવાની છે, તો ચલો કેક કટ કરીએ. 9 લાખ સબસ્ક્રાઈબર ની કેક કટ કરી નાખીએ. ચાલો પલક લેતા વાલો. ફટાફટ ચાલો દોડો. કેક નું કામ થોડું અઘરું છે, પણ ચલાવી લેજો. તો આ છે આપણી કેક. મસ્ત વાત છે. 9 લાખ ના લો 9 લાખ. ફૂટા તે કઈ નહીં ફોડવાનું થોડા કોઈ તો હું કરવા દેશી માણસ ન ફૂટે.
દેશી વાળા જ ફૂટે. હા તો તારા ફૂટાડા બધા એવું કહે છે કે તમે કેક કાપો. પણ મારું કેવું એવું છે કે હું 1 મિલિયન એકલો કાપી, આજ તમે કાપી લ્યો. આ તમે ત્રણેય કાપી લ્યો, હું એકલો કાપીશ. હું છે ને, કેટલા મિલિયન કહું? 10 મિલિયન હું કાપીશ. હા તો કાંઈ વાંધો નહીં, હાલો. 10 મિલિયન એટલે 1 મિલિયન થાય ને? નહીં હા. 10 મિલિયન એટલે 1 કરોડ થાય. હા ત્યારે હું કાપીશ. ઠીક છે, ચાલો. હેપી બર્થડે રેખાબેન. તાળીયું તો પાડો, કોક તાળીયું તો પાડો. તમે જ છો તાળી પાડવાવાળા એકલા. તો હું હાથરે પાડું થાય. હેપી બર્થડે હેપી બર્થડે કોંગ્રેચ્યુલેશન્સ બધાને. કોંગ્રેચ્યુલેશન આપણે સૌથી પહેલા ભગવાનને આપશું કેક. હા વાવ. ચાલો. ચાલો. ભગવાનને કેક પેલા ધરી આવીએ, પછી આપણે ખાશું. વાટકો લઈ લેવો નાનો, બાઉલમાં થોડુંક ધરી દો. આ એક વારી નથી એટલે કોઈ કોમેન્ટમાં એમ નહીં કહેતા. પેલા મેં પૂછ્યું છે કે એક વારી નથી ને તો જ હું લઉં, એટલે એક વારી નથી. એક નાનું બાઉલ આપો. વાસણ ક્યાં રાખી મને થોડી ના ખબર હોય. આ બાજુનું પેલું ખાનું. નીચે જો હવે પાછું કે આ બધું પેલું ખાલું પછી છેલ્લે કે નીચેનું, પછી વાંધવાનું થાય કે ન થાય. ખાલું નથી, ખાલું નથી જતો આપણે. આઈ રહ્યું. મેં કાર્ડ ભેરવ દાદાને, ગણપતિ દાદા, હનુમાન દાદાને બધા જ મેં કેક ધરી દીધી છે. ભગવાન જલ્દી, અને દીવા મેં કરી લીધા છે ને અત્યારે 10:30 જેવું થવા આવ્યું છે, તો જલ્દી મહાદેવને પ્રાર્થના છે કે બસ તમે બધા ખુશ રહો અને બસ. અને હમને બસ આવા નવા સપોર્ટ કરતા રહેજો. કેક તો હારી હે. કેમ હા યાર, હાથમાં થોડીક હતી તો જોઈ લીધી. ચાખી લીધી ને? ભગવાને ધર્યા ભેગી ચાખી લીધી. ધરી દીધી ને બસ, પછી હાલે. ખવડાવો રેખાબેન, ના ખવડાવો. દમણ પેલા ખવડાવો એને ના પેલા બાંધવામાં નહીં, હું બધું ખાઈ જાય તો બધા રહી જવા. બસ અમારે એક જ ખોટ ના જમાઈશ ખોટનો જમાઈ એક જ છે. કોનો બર્થડે છે? હેપી બર્થડે ટુ યુ. નહીં લગાડું. કોંગ્રેચ્યુલેશન્સ, 9 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ. અને મહાદેવને પ્રાર્થના છે કે જલ્દી 1 મિલિયન થઈ જાય. હું પ્રાર્થના કરું, ફાયદો મારે. એટલે આમ ખવડાવ તું ખામાં. હું ખવડાવ માણસ જેવું થાવ. પાણી આવ્યું મોઢામાં. હા મારે પાણી આવી ગયું. મારી દીકરીને જમાઈનું હોય તો પાણી જઈ જાય ને ક્યાં ખાવામાં તો હું દાખો કેક આપ દે, તો કેક આપ દે, પેલા આખો મોઢા માર દે આમ કરીને આમ. આ કેક છે ને ક્રીમ વગરની છે એટલે બહુ મસ્ત કેક છે. કોફી પપ્પા લ્યો જયેશભાઈ, ખાઓ. આશીર્વાદ આપો, ખાલી મોઢું ફાડોમાં. ઈ શું કર્યું તે? હાલો, લ્યો. વાહ વાહ. પણ હું આશીર્વાદ હું આપ્યો ઈ તો કયો અમને. શું કીધું તમે? કે મોઢામાં બિચારા બહાર કાઢે તો બોલે ને, ખાવામાંથી ઊંચા આવે તો બોલે ને. ઉભારો થોડુંક. રેડી? હા વયું ગયું કોરાને. ધક્કો માર દીધો. ઘાતું ગયું. ચાલો હવે રેખા તરીકે જ આપજે આશીર્વાદ નહીં દઈએ કઈ કેમ? બસ તો જલ્દી દે થોડુંક જ દે થોડુંક દે તો બોલાય નગર પછી આ જયેશભાઈ જેવું મૂંગું પણ થાય એમ. એ આશીર્વાદ તને દઉં છું કે બે જલ્દી આગળ વધો હજી ઓકે, મારી તો દુઆ બરાબર, હાલો. પ્રગતિ કરો આગળ વધો. હો વાહેથી કાંઈ નહીં. કઈ નહીં, વધી ગયું. ચાલો કેક ખાઈ લીધી. અને ખાસ કરીને 900 કે સબસ્ક્રાઈબર થઈ ગયા એની ખુશી. 900 ઈ જ થઈ ગયું. 900 કે 9 લાખ એક જ થયું. 9 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા. અને પલકના મમ્મી ક્યારે ઘરે આવત કોને ખબર હતી, કેમ કે સોફીને રાખવી પડે. સોફી કાંઈ લઈને ન જવાય. સોફી ભાઈ થારમાં બેહી ન કે 2 વ્હીલ લઈને આવે તો રેખાબેન 2 વ્હીલમાં ન બેહી કે, એટલે બધું આમ વિરોધી થતું હતું. જો સોફી 2 વ્હીલમાં બેહે તો રેખાબેન ન બેહી કે, જો થારમાં રેખાબેન બેહી કે તો સોફી ન બેહી કે, એટલે આવી બધી ઇસ્યુ હતી. તો ફાઇનલી આજે રાતના 10 વાગ્યા આમના જઈશ વેડિંગના ટાંકા મારવા માટે. ઈ પાછા હોય નહીં, હા બિઝનેસમેન માણસો રહ્યા ને. businessman. અમાર જમાઈ ફેરવે મને હા અમાર જમાઈ અમને ફેરવે કાજેશ હા અમાર ચાંદલા જમે કે ડિવોર્સ લઈ લીધા તો એટલી બધી જગ્યા કેમ છે વચ્ચે? બસ હા મેં તો હા હવે બરોબર એમ મેં કીધું આ કેમ એટલી બધી જગ્યા થઈ ગઈ. વચ્ચે ઓલો ગેપ પડી ગયો તો ને તો હું કહેતી રાખ. મારો એક જોરમાંથી મારો જોવા આબરૂ હોય. હાઈટકું ભાંગી નાખશે આપણું જોજો. એને પ્રેમ છે એટલો ઓહો આધી જિંદગી એ પ્રેમ. કાશ એમાં જોવો છે છે. ચાલો તો કેક મૂકી દો ને, ખાવું તો કાપી ઉભો ફોટો પાડો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા માટે તો રહી જ ગયા. લ્યો. ખાલી તો પલક પહેરે. એક તમારો એકનો જ, મારો એકનો જ પહેર. મારો કઈ ફોટો જ નથી કે ઓ પેલાનો માણા કીએ.
આપણે મારો એક બી ફોટો નથી. તમારે વિડીયો ના લીધો ભલે. કઈ વાંધો નહીં, ચાલો ને જોઈએ. કેક કાપી નાખ્યો ને ઘડીક થી ઘડીક બેઠા, પછી ફોટોગ્રાફી કરીને થોડીક રીલ શૂટ કરી લીધી ને. હવે પલક એમના મમ્મી ને પપ્પાને ઘર દેખાડે છે. તમને બધાને દેખાડવાનું તો બાકી છે. જો અત્યારે હું દેખાડવા જઈશ કે શૂટ કરવા જઈશ તો તમને ખબર પડી જશે કે ભાઈ ઘરમાં આમ આમ છે તેમ એમ છે. તો આપણો હોમ ટૂરનો બ્લોગ આવવાનો છે ને એ થોડા દિવસમાં આવી જશે. એટલે હું તમને ઘર દેખાડવા નથી લઈ જતો. પલક ઘર દેખાડે છે એમના મમ્મીને, પછી અહીંથી પાછા એમના મમ્મીને ઘરે મૂકવા જવાના છે. 9 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા તો આજે પલકે નવીન પાર્ટી બનાવી છે. અરે મારે નતો પીવો ને પછી હું આવે પાયો પાયો રે ચેસ મજરો ગાઈસ રિયલ નો સમજતા. આ છે રેડ બુલ. આ એક પડ્યું હતું અહીંયા, એક મહેમાન આવ્યા થી મૂકીને ગયા હતા. તો રેડ બુલ ને તમે કોઈ દિવસ ગ્લાસમાં નાખજો. અને હું સાદી સોડા પીવું છું. આ રહી એ, અને પલક પીવે છે આ. વેજ રેડ બુલ છે. મને ભાવતું નથી પણ અત્યારે મેં કીધું થોડુંક ટેસ્ટ કરું. એપલ આપણે કેમ આપણે કેમ એપલ હોય, કાચું એપલ, એને આપણે મશીનમાં ઓલું પીસી નાખ્યું હોય એના જેવું સેમ લાગે આ રેડ બુલ. બિયર દારૂ નહીં સમજતા. આઈ એમ નોટ દારૂડિયો. નોટ દારૂડિયો. તો હવે જઈ રહ્યા છીએ ઘરે મમ્મીને અને પપ્પાને મૂકવા માટે. મજા આવી ને? મજા આવી હો. બિયર બીર પી ગયા ને? બહુ મજા આવી. રેડ બુલ કયો? રેડ બુલ કયો? રેડ ગુલ. રેડ ગુલ રેડ ગુલ પી ગયા. એક પડ્યું હતું તેમનો ભાગે આવી ગયો. ફ્રીજ દેખાડતા તો ફ્રીજ ની અંદર રેડ બુલ નીકળી ગયું. ચાલો ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો. મજા આવી ને? મજા આવી. આ માથું આમ જ હોય આનું. આમ તો આમ તેમ જ કરે. આમ જો. એકચ્યુઅલી એમનું કેવું છે મોઢું ક્લોઝઅપ થી આને ખરાબ આવે એટલે આમ જોવે. હમણાં એક ડિફેન્ડર નો શોરૂમ આવ્યો હતો તો પલકના મમ્મીને કઈ ગાડી ગમે? કઈ ગાડી? પરચુરણ. હા કઈ? પરચુરણ. બોલતા નથી આવડતું. પરચુરણ કહેવાય કે પરચુરણ કહેવાય? ફોર્ચ્યુનર. પરચુરણ. ફોર્ચ્યુનર નું નામ ખરાબ કરી નાખ્યું કે કેવું પરચુરણ. 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 ડિફેન્ડર હારી કે પરચુરણ હારી? મેં તો પરચુરણ હારી. પલક ને એવી જ લઈ દેવી છે. હા ફોર્ચ્યુનર. પરચુરણ. પરચુરણ. મને જીપ જ કહીશ. સમજ રહ્યા? બાપા વધારું કેમ થાય? ઉતરાય કે મારું તો કો? ના રે ના બાપા. આમાં હાલી હતું. આ ધારમાં આજ વાંધો ને. અમારું કામ નથી. બોડી એ હલવાઈ ના હલો એ સીટ કાપવી પડશે બીજું કઈ. કાપી જરા. એટલે વેલ્ડિંગ ગેસ કટર. તો તમને વેલ્ડિંગ મારતા જ આવડે છે? એ તમે ક્યાં બેસી ગયા ના? વાતમાં બેસી ગયો ને. થાર માં ઉપાડી જો. પલકના મમ્મીને ઉતારીને પાછા અમે બંને ઘરે આવી ગયા. રાતના અત્યારે 12:30 વાગી ગયા છે. તો ચાલો આ બ્લોગને હું અહીંયા જ પૂરો કરું છું. આ બ્લોગ સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને ગુજરાતી કર્યું છે ત્યારનો ઘણો બધો સપોર્ટ કરો છો અને 9 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા. થેન્ક યુ સો મચ. આખા બ્લોગમાં 9 લાખ 9 લાખ 9 લાખ 9 લાખ એવું જ છે. બટ ક્યાંથી ક્યાં ચાલુ કર્યું હતું ક્યાં પહોંચ્યા મને ખુદ નથી ખબર. તો ચાલો ફ્રેશ થઈ જઈએ અને સૂઈ જઈએ. કાલે મળીએ નવી માથાકૂટ સાથે ને બાદતા કાલે વિડીયો બનાવશું. બાય બાય.